Good afternoon, everyone. Myself, Dr. Vachini Bhatt, and welcome to the interactive session. Organ donation. Yes, give the gift of life after life and become an organ donor. One organ donor can save up to 8 lives. Yes, today's topic is organ donation awareness, and for that, we have our expert Dr. Siddharth Mawani, Hello. Director Nephrology and Kidney Transplant at Marengo Sims Hospital. વેલકમ ડોક્ટર સિદ્ધાર્થ. અને જો આજના ટોપિકની વાત કરીએ તો ઓર્ગન ડોનેશન અવેરનેસ. True. 13th August every year is celebrated as a World Organ Donation Day. So let's begin with the first question. So when is the Organ Donation Awareness Day, national and world, and why it is celebrated? સો તમે જેમ કીધું એમ 13th of ઓગસ્ટ આપણે એક્રોસ વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે તરીકે ઉજવીએ છીએ અને ભારતમાં આપણે 3rd ઓગસ્ટમાં એને સેલિબ્રેટ કરીએ છીએ. નાવ કોઈ પણ ડે આપણે સેલિબ્રેટ શેના માટે કરીએ તો યુઝ્યુઅલી એના અવેરનેસ માટે હોય, પણ ઓર્ગન ડોનેશન ડે આપણે ખાલી અવેરનેસ માટે નહીં પણ બે વસ્તુ માટે, એક અવેરનેસ અને બીજું એપ્રિસિએશન. સો અવેરનેસ ચોક્કસ આપણે જોઈ રહ્યા છે આપણી આજુબાજુ જ કે કેટલા બધા અંગ ફેલિયર, ઓર્ગન ફેલિયર થઈ રહ્યા છે અલગ અલગ પ્રકારના, ખાલી કિડનીની, લીવર, હાર્ટ, બોન મેરો, આ બધા જ ઓર્ગન ડિસફંક્શન દેખી રહ્યા છે અને આ બધા જ લોકો બિકોઝ ઓફ નોટ અવેલેબિલિટી ઓફ ઓર્ગન એ લોકોને લાઈફ રિસ્કમાં જઈ રહ્યું છે. સો એના માટેની અવેરનેસ માટે આ ઓર્ગન અવેરનેસ ડે ઉજવાય છે એક્રોસ વર્લ્ડ અને ઇન્ડિયા. પણ આપણે અવેરનેસની સાથે એક બહુ જ અગત્યની વસ્તુ ભૂલી જઈએ છીએ કે જેને આ સેક્રિફાઈસ કર્યો છે એને આપણે ક્યારે એપ્રિશિએટ નથી કરતા. સો એપ્રિસિએશન ઇઝ ઓલવેઝ મિસિંગ. આપણે ખાલી એઝ અ હ્યુમન રેસ આપણી એવી ટેન્ડન્સી છે કે ભાઈ આપણું કામ પત્યું, આપણે ખુશ છીએ, પણ જેને આપણે કામ કરવામાં હેલ્પ કરી એને હંમેશા એપ્રિશિએટ કરવું જોઈએ. અને ધીસ ધ ડે વેર વી શુડ ડેફિનેટલી એપ્રિશિએટ ધોઝ હુ હેવ ડોનેટેડ ધેર ઓર્ગન, જે અનફોર્ચ્યુનેટલી જે કેડેવર છે, જે હવે આ દુનિયામાં નથી, પણ એમના બિહાફમાં જે ફેમિલીએ આ બધા ડિસિઝન લીધા ઓર્ગન ડોનેશનના, બીજા કોઈ વ્યક્તિને બચાવવાના, તો એમને પણ આપણે એપ્રિશિએટ કરીએ છીએ આ દિવસે. તમારો આન્સર મને ખૂબ જ ગમ્યો કે અવેરનેસ માટે તો આપણે જે છે અલગ અલગ વેઝથી આ ડેઝ આપણે સેલિબ્રેટ કરીએ છીએ, પણ એપ્રિસિએશન ક્યાંક ને ક્યાંક આપણે ભૂલી જઈએ છીએ. અને એ ખૂબ જ મહત્વનું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતે જે છે પોતાના અંગના દાન માટે એક પ્લેજ લે છે કે એક વિચાર માત્ર કરે છે, એ વસ્તુને પણ એપ્રિસિએશન મળવું ખૂબ જ જરૂરી છે. હવે એવરી યર જ્યારે પણ આવા અવેરનેસ ડેઝનું સેલિબ્રેશન થવામાં આવે ત્યારે અલગ અલગ થીમ ઉપર થતું હોય છે. જો આપણે 2024ના થીમની વાત કરીએ તો એ કયો છે? યસ, થીમ એ કેટલા માટે હોય કે આપણે દરેક વખતે અલગ અલગ થીમ રાખી અને એને વધારે શાર્પન કરીએ આપણા જે ઓર્ગન ડોનેશન ડે ને. સો આ વખતની 2024ની થીમ એ છે કે લીવ નો ડાઉટ ફોર યોર ડિયર વન. એટલે કે ઘણી બધી વખત તમને કંઈક મનમાં હોય પણ તમે બોલી ના શક્યો. હવે જસ્ટ આપણે એક એક્ઝામ્પલ લઈએ હિન્દી પિક્ચરનું કે જ્યારે હીરો હિરોઈન અથવા તો એના મધર ફાધર મરતા હોય ને ત્યારે એની અંતિમ ઈચ્છા કે ભાઈ મારા માટે આવું કરજે તો ફલાણા સાથે બદલો લેજે, તો જ પિક્ચર આગળ ચાલુ રહે. પણ સમજો કે એ કોમામાં છે અને કશું કીધા વગર જતા રહ્યા તો એમની અંતિમ ઈચ્છા પૂરી નથી થતી. સો અંતિમ ઈચ્છા એક એવી વસ્તુ છે કે તમે એવી પરિસ્થિતિમાં ના પણ હો કે તમે તમારી મનની વાત કહી શકો. સો પ્લેજ એક એવી વસ્તુ છે કે જેનાથી તમે ટાઈમસર તમે કહી શકો. અને આ જ્યારે તમે કોમામાં હો અને તમારા સગાવાલાને એવી ઈચ્છા હોય કે ભાઈ આમના અંગદાન થઈ શકે એમ છે, પણ એ હંમેશા કન્ફ્યુઝનમાં રહે. સો તમે એ કન્ફ્યુઝનને અત્યારે પહેલેથી જ ક્લિયર કરી લો. તમે પ્લેજ લો કે મારે ભવિષ્યમાં જ્યારે પણ હું કોઈ એવી પરિસ્થિતિમાં ફસાઉં તો તમે મારા અંગદાન કરી શકો છો. એવું જો તમે પહેલેથી તમારા સગાવાલાને ડિક્લેર કરેલું હશે તો એ લોકોને એ વખતે કોઈ ડાઉટ નહીં રહે. બરાબર છે. સો લીવ નો ડાઉટ ઇઝ અ થીમ ફોર ધીસ ઓર્ગન ડોનેશન ડે. ઓકે, હવે તમે જે પ્લેજની વાત કરી, રાઈટ, કે એક તમે એક સભાન અવસ્થામાં જ્યારે ડિસિઝન લો છો કે હું આ પ્લેજ લઈ રહ્યો છું મારા અંગદાન માટેનું, તો ઘણી બધી એને રિલેટેડ પણ લોકોની અંદર જે છે ગેરમાન્યતા છે અથવા કન્ફ્યુઝન છે કે આ પ્લેજ કેવી રીતે લેવી અથવા તેમાં ફેમિલી કન્સેન્ટની જરૂર ક્યારે પડે અને પડે કે નહીં. ટ્રુ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ છે એમ્સ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ.
એને એક પેટા કંપની અથવા તો એક અનધર બ્રાન્ચ છે એની ઓર્બો કહેવાય, ઓર્ગન રિટ્રીવલ બેંક ઓર્ગેનાઇઝેશન. એને એક પ્લેજ ફોર્મ તૈયાર કર્યું છે અને એ પ્લેજ ફોર્મ ઓનલાઈન અવેલેબલ છે. એ પ્લેજ ફોર્મમાં પેશન્ટ અથવા તો જે પણ વ્યક્તિ છે જેને આ સંકલ્પ કરવો છે, પ્લેજ એટલે સંકલ્પ અથવા તો પ્રોમિસ, કે ભાઈ જો મને ભવિષ્યમાં ક્યારે પણ એવી પરિસ્થિતિ આવે જેમ કે મારું અનિશ્ચિત સંજોગોમાં અકાળે મૃત્યુ થયું અથવા તો બ્રેઇન ઇન્જરી થઈ અને હવે હું કોઈ પણ વસ્તુ કરવા માટે લાયક નથી, એવા સંજોગોમાં જો બ્રેઇન ડેથ ડિક્લેર થાય તો મારે મારા અંગ દાન કરવા છે. પ્લેજ ડઝ નોટ મીન કે મારા અંગ કમ્પલસરી દાન થશે જ. એ ક્યારે કામમાં આવે? જ્યારે તમે એવી પરિસ્થિતિમાં ફસાયા છો જ્યાં તમારું બ્રેઇન ડેમેજ છે પણ હૃદય જીવતું છે અને બ્રેઇન ડેથ ડિક્લેર થઈ ગયું છે. સો એવી પરિસ્થિતિમાં હું મારા અંગ દાન કરવા માંગુ છું અને એ 2 વિટનેસની સમક્ષ તમારે સાઇન કરવી પડે. એમાંથી એક વિટનેસ તમારા નજીકના સગાવાલા હોય અને બીજો વિટનેસ કોઈ પણ હોઈ શકે. સો આ ફોર્મ જ્યારે તમે અપલોડ કરો સાઇન કરીને ત્યારે તમારો રજિસ્ટ્રેશન નંબર તમને ઓર્બો આપે. સો એ રીતે તમે ઓર્ગન ડોનેશન તરીકે ડોનર તરીકે પ્લેજ લઈ શકો. અચ્છા, અને એનું કાર્ડ પણ કાર્ડ ઇશ્યુ થાય. અચ્છા, ઓકે. હવે તમે તમારા આન્સરમાં વાત કરી કે કેડાવર જે છે અથવા તો બ્રેન ડેથની વાત કરી, તો એના વિશે થોડુંક એક્સપ્લેન કરો. યસ, કેડેવર આ બહુ જ એક સમજવા જેવી વસ્તુ છે. કોને કેડેવર કહેવાય અથવા તો આ જેને પણ પ્લેજ લીધા એ બધાના અંગ કોઈ દિવસ કાઢી લેવામાં આવશે ના, એવું નથી. આ વ્યક્તિ જેને અંગદાનની ઈચ્છા હતી અને જેને પ્લેજ કર્યું, જો એનું બ્રેન ડેથ થાય તો જ એના અંગ કામમાં આવે. હવે બ્રેન ડેથ એટલે શું? તો યુઝ્યુઅલી આપણા ફિઝિકલ ફોર્મેટનું જે શરીર છે, ફિઝિકલ શરીર, એ 2 રીતે જીવતું હોય. એક શારીરિક આખું હૃદય અને બીજું બ્રેનથી. હવે બ્રેન જો મરી ગયું તો હૃદય કે બાકી બધું કશું જ કામ એક્સ્ટ્રા નથી આપી શકવાનું. ભલે હૃદયનું પમ્પિંગ ચાલુ છે પણ મગજ મરેલું છે તો એને કેડેવર કહેવાય. પણ આ કેડેવરની કોણ ડિફાઇન કરશે? તો સરકાર માન્ય ન્યુરોફિઝિશિયન અથવા તો ન્યુરોસર્જન, 2 એટલે કે 2 અલગ અલગ ન્યુરોફિઝિશિયન અથવા તો ન્યુરોસર્જન 6 કલાકના અંતરે જોવે અને એમાં જોવે કે આમાં કોઈ જ લક્ષણ નથી જીવનના, ખાલી હૃદય ધબકે છે પણ મગજ નથી ચાલી રહ્યું. જેમ કે એ લોકો ટેમ્પરરી વેન્ટિલેટરને ડિટેચ કરે ફોર 30 સેકન્ડ્સ અને જોવે કે પેશન્ટ જાતે શ્વાસ લે છે કે નહીં, કાર્બન ડાયોક્સાઇડનું લેવલ વધે છે કે નહીં, એને પેઇન સેન્સેશન આવે છે કે નહીં, એની કીકી કેવી રીતે રિસ્પોન્સ કરી રહી છે લાઇટને. આ બધા અલગ અલગ સાઇન્સ છે અથવા તો એની એક ડેફિનેટિવ પ્રોસિજર છે જેનાથી ખબર પડે કે ભાઈ હવે આમાં કોઈ લક્ષણ નથી. આવા 2 ઓબ્ઝર્વેશન થાય 6 કલાકના અંતરે અને એ પણ સરકાર માન્ય ડોક્ટર દ્વારા, અને પછી એ 2 સર્ટિફિકેશન થાય પછી જ આપણે એને કેડેવર કહી શકીએ. જેનું મગજ મરેલું છે, હૃદય જીવતું છે એટલે બધા જ અંગ સુધી લોહીનો પ્રવાહ ચાલુ છે એટલે બધા અંગ જીવતા છે. એમાંથી આપણે હૃદય, 2 ફેફસા, લીવર, 2 કિડની કાઢી અને જે જરૂરિયાત લોકો છે એમને આપી શકે. ઓકે, હવે જો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે કિડની ફેલિયર થાય ત્યારે લગભગ આપણે ટ્રાન્સપ્લાન્ટ માટે વિચારતા હોઈએ છીએ, પણ કયા કયા કોઝિસ છે જે રિસ્પોન્સિબલ છે ફોર ધ કિડની ફેલિયર? આપણે ભારતમાં એક રજિસ્ટ્રી મેન્ટેન કરીએ છીએ, એને CKD રજિસ્ટ્રી ઓફ ઇન્ડિયા કહેવાય. CKD એટલે કે ક્રોનિક કિડની ડિસીઝ. ક્રોનિક એટલે જે પણ પ્રોબ્લેમ પરમનન્ટ છે, એટલે જે પરમનન્ટ ડિસીઝ છે એની એક રજિસ્ટ્રી છે અને એ રજિસ્ટ્રી પ્રમાણે 31% ઓફ all population who is entering in dialysis or transplantation, they are diabetic. એટલે દર 3જો પેશન્ટ જેને ડાયાલિસિસ અથવા તો કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે એ ડાયાબિટીક છે. એટલે ડાયાબિટીક નેફ્રોપેથી ઇઝ ધ કોમનેસ્ટ રીઝન, ફોલોડ બાય ક્રોનિક ગ્લોમેરુલોનેફ્રાઇટિસ એટલે કે એક ઇન્ફ્લામેટરી ડિસીઝ છે. પછી એના પછી બ્લડ પ્રેશર આવે. પછી આફ્ટર કોરોના આપણે જે બધા જ ડોક્ટર તરીકે કામ કરી રહ્યા છે જાતે જ, કે જાતે દવાની દુકાને જાય, જાતે પેઇન કિલર ખાય. સો યુઝ ઓફ અનનેસેસરી મેડિકેશન, એબ્યુઝ કહેવાય. એટલે એ બધી દવાઓથી જે નુકસાન થાય. પછી લિસ્ટ અધર કોમન કોઝિસમાં આનુવંશિક રોગો હોય, પથરીના કારણે કિડની ફેલિયર, આ બધા એમાં આવે. એટલે મોટાભાગના લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર, જીનેટિક કોઝિસ આર રિસ્પોન્સિબલ ફોર ધ કિડની ફેલિયર. હવે જો ડિમાન્ડ અને સપ્લાય ચેનની વાત કરીએ ફોર ધ રીનલ ટ્રાન્સપ્લાન્ટેશન, તો એ કઈ રીતની હોય છે? there is a huge demand and supply mismatch. એટલે શું? તો આપણે જ્યારે એક રજિસ્ટ્રી ક્રિએટ કરતા હોઈએ ત્યારે એક્રોસ પોપ્યુલેશન
આપણે આખો સ્ટેટાને ચેક કર્યો તો ભારતમાં કિડનીના દર્દીઓની સંખ્યા કેટલી આશરે, જેને કંઈક ને કંઈક ફોર્મેટમાં કિડનીનો પ્રોબ્લેમ છે, તો બહુ જ સરપ્રાઇઝિંગ ફિગર એવી આવી કે લગભગ 9% પોપ્યુલેશન ને કિડનીનો પ્રોબ્લેમ છે. 9% એટલે શું થયું? 100 કરોડ ગણીએ ભારતની વસ્તી, તો 90 લાખ લોકોને કિડનીનો પ્રોબ્લેમ છે. ઇટ ઇઝ અ હ્યુજ બર્ડન. હવે જો એમાં ડાયાલિસિસની વાત કરીએ તો કિડની ફેલિયરની વાત કરીએ તો આમાંથી આપણે દર વર્ષે જોઈએ તો દર વર્ષે 1 લાખ નવા લોકો ડાયાલિસિસમાં એન્ટર થાય છે. હવે એની સામે કેટલા લોકો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરે છે? તો ખાલી માત્ર 5,000 લોકોને કિડની મળે છે. એટલે 1 લાખ લોકોમાંથી માત્ર 5,000 લોકોને કિડની મળે છે. બાકીના 95,000 લોકોને ડાયાલિસિસના ડિપેન્ડન્સી રહે છે. સો ધેટ ઇઝ અ ડિમાન્ડ એન્ડ ધેટ ઇઝ ધ સપ્લાય એન્ડ ધેટ ઇઝ હ્યુજ મિસમેચ ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય. હવે તમે બંને ઓપ્શનની વાત કરી, કિડની ફેલિયર હોય તો રીનલ ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલિસિસ, તો આમાંથી બેટર કોઈ અને વાય? એટલે આ ખૂબ જ અગત્યની પરિસ્થિતિ છે કે ડાયાલિસિસ સારું કે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન, અને હંમેશા કન્ફ્યુઝિંગ રહે. અને પર્ટિક્યુલરલી પેશન્ટ અને પેશન્ટના રિલેટિવ માટે આ હંમેશા એક સળગતો ક્વેશ્ચન છે કે ભાઈ અમે શું કરીએ. અમારી હંમેશા જ્યારે કંઈ પણ કરો ને એટલે કોઈ આજુબાજુ આવું એમને કહે કે ભાઈ અમારે તો આ સગાને થયેલું અને એમનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું ને 2 મહિના કિડની ના ચાલી. એટલે હંમેશા નેગેટિવ ફેક્ટર્સ પણ સામે આવે જ્યારે તમે ઇન્ક્વાયરી માટે નીકળો. તો આપણે હેડ ટુ હેડ કમ્પેરિઝન કરીએ કે ડાયાલિસિસ સારું કે ટ્રાન્સપ્લાન્ટ, તો સૌથી પહેલા આપણે જોઈએ કે કયું બીમારી અથવા તો કઈ ટ્રીટમેન્ટ આપણી નોર્મલસીથી નજીક છે. તો નોર્મલ કિડની 24 કલાક અને 7 દિવસ કામ કરે. સો 168 કલાક પર વીક આટલું કામ કિડની કરે છે. આપણે ઊંઘતા હોઈએ કે જાગતા હોઈએ એ તો ચાલુ જ છે કામમાં. એક ડાયાલિસિસ 4 કલાક ચાલે અને અઠવાડિયામાં જો 2 વખત કરતા હોય તો 8 કલાક થયા. આપણને તો કુદરતી 168 આપેલા, એટલે નેચરલી એ સફિશિયન્ટ નથી. જ્યારે ટ્રાન્સપ્લાન્ટ 24 × 7 168 કલાક પાછા આપે છે. સો ધેટ ઇઝ બેટર, નંબર 1. નંબર 2, ડાયાલિસિસ એ માત્ર કંટ્રોલ છે. પેશન્ટ 6 મહિના પહેલા પણ ડાયાલિસિસ ઉપર હતું, આજે પણ છે, 6 મહિના પછી પણ છે. કારણ કે આપણે ખાલી લોહી શોધ કરીએ છીએ. ટ્રાન્સપ્લાન્ટેશન ક્યોર છે. ડાયાલિસિસ બંધ થઈ ગયું, પેશાબ શરૂ થઈ ગયો, ક્રિએટિનિન 1.5 થી નીચે ગયું. ત્રીજું, ક્વોલિટી. મારે ખાવું છે, પીવું છે, હરવું છે, ફરવું છે, નોકરી ધંધો કરવો છે, મારા માટે ઘર માટે કમાવું છે. એના બદલે હું અઠવાડિયામાં 2 વખત હોસ્પિટલમાં છું, મને ખાવાની ના પાડી છે, આ વસ્તુ મારે પાણી આખા દિવસનું 1 લીટર પીવું છે, મારી ગુણવત્તા બધી બગડી ગઈ. હવે હું કમાતો નથી પણ ખર્ચો કરું છું, તો નેચરલી ટ્રાન્સપ્લાન્ટેશન ઇઝ ધ બેટર ઓપ્શન. ક્વોન્ટિટી, કોઈ પણ દુનિયાના સારામાં સારા ડાયાલિસિસ વિભાગમાં જાઓ તો એવરેજ માણસ 5 થી 7 વર્ષ ડાયાલિસિસ ઉપર ટકી શકે. હવે સમજો કે કોઈ 40 વર્ષના માણસને કિડની ફેલ થઈ, ભારતની લાઈફ એક્સપેક્ટન્સી 70 છે, તો 40 થી 70 30 વર્ષનો ગાળો મારે ડાયાલિસિસ ઉપર કમ્પ્લીટ થાય જ નહીં. સો મારે એના માટે ટ્રાન્સપ્લાન્ટેશન ઉપર જ ડિપેન્ડન્સી. અને ઇવન ખર્ચો પણ જોવો તો 1 વર્ષમાં પેશન્ટ આશરે 2.5 થી 3 લાખ રૂપિયા ડાયાલિસિસ ઉપર ખર્ચો કરે છે. જો 2 કે 3 વર્ષે ડાયાલિસિસ ઉપર રહે તો એનો ખર્ચો ચોક્કસ ટ્રાન્સપ્લાન્ટ કરતા વધી જાય છે. એટલે બધી જ રીતે જોઈએ હેડ ટુ હેડ તો ટ્રાન્સપ્લાન્ટેશન એટલે કે ઓર્ગન રિપ્લેસમેન્ટ ઇઝ ઓલવેઝ બેટર ધેન ડાયાલિસિસ. આ તો આપણે ખાલી કિડનીની વાત કરી. આપણે બીજા બધા અવયવ વાત કરીએ તો હાર્ટ, લીવર એ બધા માટે તો કોઈ ઓપ્શન જ નથી ડાયાલિસિસ જેવો. દે આર હેવિંગ ઓનલી વન ઓપ્શન, એધર ટ્રાન્સપ્લાન્ટ ઓર યુ ડાઈ. સો ધેટ ઇઝ વાય ધેટ ઇઝ સો મચ ઇમ્પોર્ટન્ટ કે આપણે બધા અવેર થી અને ઓર્ગન ડોનેશન માટે. એક્ઝેક્ટલી, તમે ખૂબ જ સરળ ભાષામાં જે છે રીનલ ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલિસિસ બંને એક્સપ્લેન કર્યું. અને ઓફકોર્સ ધ રીનલ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન ડોનેશન ઇઝ મચ બેટર ઓપ્શન, રાઈટ? હવે આ રીનલ ટ્રાન્સપ્લાન્ટેશન જે છે બેટર ઓપ્શન છે, તો એના કેસીસ જે છે અથવા તો લોકોને એના માટે કઈ રીતે અવેર કરવા, એના નંબર્સ કઈ રીતે ઇન્ક્રીઝ કરવા? સો અગેન સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અવેરનેસ જ છે. 2 પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ આપણે વાત કરીએ કિડનીના કેસમાં. બાકીના કેસમાં તો એ બહુ પોસિબલ નથી થતું, પણ લાઈક હાર્ટના કેસમાં તો આપણે એવું વિચારી ના શકીએ કે લાઈવ થાય, હંમેશા કેડેવર. સો કિડનીના કેસમાં લાઈવ અથવા તો કેડેવર. લાઈવમાં આપણે બ્લડ ગ્રુપ મેચ, બ્લડ ગ્રુપ મિસમેચ, આ રીતે આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ. હવે આ બધા માટે આપણે ક્યાં બંધાયેલા છીએ? લેજિસ્લેશનથી, એટલે કે આપણે કાયદાથી બંધાયેલા છે. એટલે નંબર આપણા ત્યાં ફિક્સ થઈ જાય.
તો પણ નંબર આપણે કેવી રીતે વધારી શકીએ? તો સૌથી મોટો હર્ડલ છે બ્લડ ગ્રુપ. હવે અમે એવી નવી પદ્ધતિ શોધી દીધી છે કે જેમાં કોઈ પણ બ્લડ ગ્રુપનું ડોનર એના કોઈ પણ બ્લડ ગ્રુપના રેસિપિયન્ટને કિડની આપી શકે અને બ્લડ ગ્રુપ સાથે લેવા દેવા નથી અને સક્સેસ સેમ, એબ્સોલ્યુટલી સક્સેસફુલ. સો એ રીતે આપણે નંબર ઓફ નંબર્સ વધારી શકીએ. જેમ કે કોઈ પેશન્ટ O છે ને એના વાઈફને આપી છે પણ એની કિડનીનું બ્લડ ગ્રુપ B છે તો પણ આપણે કરી શકીએ છીએ. સો આ રીતે પુલ વધારી શકાય. પણ ચોક્કસ આપણે કાયદાથી બંધાયેલા છે એટલે આપણે એનાથી વધારે કશું નથી કરી શકતા. નવી વસ્તુઓ આવી રહી છે, કદાચ તમે પણ છાપામાં અને બધે જોયું હશે કે પિગની કિડની, ડુક્કરની કિડની, પણ એનો હજી સક્સેસ નથી મળ્યો અને વી મે વેટ ફોર લોંગર ડ્યુરેશન કે આ સક્સેસફુલ રીતે અંદર આવે. ત્યાં સુધી બીજો હવે એક જ ઓપ્શન રહ્યો છે આપણી પાસે, એક કેડેવર. કેડેવર એટલે કે કોઈ મૃત માણસ, બ્રેન ડેડ માણસ અંગદાન કરે અને એ બે રીતે જ પોસિબલ છે. કાં તો એ જીવતા વખતે પ્લેજ લે, કાં તો એને બ્રેન ડેડ થાય તો એની ફેમિલી આગળ આવે. પણ આ બધી જ વસ્તુ માટે અવેરનેસ જરૂરી છે અને અવેરનેસ ખાલી સમાજમાં નહીં પણ ડોક્ટર્સમાં પણ ખૂબ જરૂરી છે. એટલા માટે કે ઘણી બધી જગ્યાએ એવું પણ બને કે સગા સામેથી આવે કે સાહેબ અમારે અમારા સગાના અંગદાન કરવાના છે, ત્યાં સુધી ડોક્ટરને પણ એ વસ્તુનું ખ્યાલ ના હોય કે આ ખરેખર અંગદાનને પાત્ર છે કે નહીં. એટલે આ બધા જ ડેઝ, આ બધી જ પ્રોગ્રામ, આ બધી જ મીડિયા એક્ટિવિટી અથવા તો જે પણ પ્રિન્ટેડ ન્યૂઝ આપણે જોઈએ છીએ અને જે અવેરનેસ વધારી રહ્યા છે એ આ બધામાં કામ આવી રહ્યા છે. અને બીકોઝ ઓફ ધીસ મીડિયા આપણે ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યા છે. એક સરસ વાત તમને કહું કે ભારતમાં 3 જગ્યાએ કેડેવર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન સૌથી વધારે થાય છે અને ગુજરાત એમાં 2nd નંબર ઉપર છે. તો અવેરનેસ ઘણી સારી છે. બરાબર છે. હવે તમે જે બધા જ આન્સર્સ આપ્યા એમાં ઘણી બધી વસ્તુ એવી લાગી કે લોકોની અંદર ગેરમાન્યતા છે, લોકોની અંદર હજી અવેરનેસ આવી નથી. આપની પાસે પણ ઘણા બધા પેશન્ટ્સ એવા આવતા હશે જેમની અંદર ઘણા બધા મીથ હશે. તો જો રીનલ ટ્રાન્સપ્લાન્ટ વિશે જો મીથ અને ફેક્ટની વાત કરીએ તો કોમનેસ્ટ મીથ તમારી પાસે કયા કયા તમારા પેશન્ટ થ્રુ આવ્યા છે? ના, મીથ્સની વાત કરીએ ને તો આપણે વાજીની બેન આખો એક અલગ સેમિનાર કરવો પડે, એટલે બધા મીથ્સ છે. તો સૌથી પહેલા તો આમ કોમેડી લાગે ને એવી વસ્તુ હોય કે સાહેબ હું ગરમ પાણીમાં બેસી જવું તો ડાયાલિસિસ ને ટ્રાન્સપ્લાન્ટની જરૂર ના પડે. એ બહુ જ ખરાબ રીતે ચાલેલી એક અનનેસેસરી વસ્તુ છે કે હું ગરમ પાણીમાં બેસી જાઉં એટલે તમે ક્યાં સુધી બેસવાના? જીવનભર ગરમ પાણીમાં બેસી રહેવાના છો. સો એક એવી મીથ છે. નંબર 2 કે જે કોમનેસ આપણે યંગસ્ટર્સમાં અને કોલેજિયન છોકરાઓમાં ભલે મજાક મસ્તીના પણ કિડની વેચીને આઈફોન લાવ્યો એવું ક્યારે નથી થતું. એટલે ખોટી વાતો મને લાગે છે સાચી વાતો એક્ઝેક્ટલી વધારે. યસ, તમે અંગ એટલું અમૂલ્ય છે કે તમે આઈફોનની એક ફેક્ટરી તમે એને માટે ઓછી છે, એનું મૂલ્ય એને પૂછો જેને અંગની જરૂર પડેલી છે. નંબર 3, ઘણા બધા ફોન એવા આવે કે સાહેબ મારે કિડની વેચવી છે અને ઘણા બધા ફોન એવા આવે કે સાહેબ મારે કિડની ફેલ થઈ ગઈ, મળી જશે તમારે ત્યાં? મેં કીધું હું કાઢીને આપું તો જ થાય, બાકી તો કોઈ જ વસ્તુ સરકારના અનુમતિ વગર અંગનું કોઈ પણ લેવન દેન નથી થઈ શકતું. સો આપણે બધા લેજિસ્લેશનથી બંધાયેલા છે. અને આ એક બીજો એક મિથ છે કે સાહેબ કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી મારે દવા લેવી પડશે. અંગ તમારું નથી. આપણા શરીરમાં તો નાનો આંખમાં કચરો પડે તો શરીરને ખબર પડે તો આ તો આખું એક અંગ છે. શરીરને ખબર જ છે કે આ બહારની વસ્તુ છે, એ હંમેશા એટેક કરવા રેડી હોય. એટલે આપણે અમુક દવા આપી અને એને સંતુલનમાં રાખવાનું હોય. સો દવા તો આપણે ચોક્કસ લેવી પડે. લાઈફ ટાઈમ એ મેડિકેશન? લાઈફ ટાઈમ. અચ્છા. અને બીજા કોઈ લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કે ડાયટ રિસ્ટ્રિક્શન કે એવું કંઈક હોય આફ્ટર રીનલ ટ્રાન્સપ્લાન્ટ? ચોખ્ખું ખોરાક, ચોખ્ખું પાણી અને અવોઇડ અનનેસેસરી મેડિકેશન. બહુ સીધું સિમ્પલ જ વસ્તુ છે, આમાં કંઈ બહુ અઘરી વસ્તુ રોકેટ ઉડાડવા જેવી છે નહીં. આપણે જો સાદા પ્રિન્સિપલ્સને ફોલો કરીએ તો ક્યાંય કશો વાંધો નથી. અને લાઈફ એક્સપેક્ટન્સી કેટલી રહે? લાઈફ એક્સપેક્ટન્સી એઝ પર એકચ્યુઅલ, જેમ કે જેમ વાત કરી કે ભારતનો એવરેજ માણસ 70 વર્ષ જીવે છે. 40 વર્ષના માણસને ડાયાલિસિસ ઉપર રાખ્યો તો એ કદાચ 45, 47 કે 50 જશે. જ્યારે 40 વર્ષનો પેશન્ટ છે એની લાઈફ એક્સપેક્ટન્સી ટ્રાન્સપ્લાન્ટ ઉપર ઓલમોસ્ટ ટિલ 70 છે. અચ્છા, ઓકે. સો ઇટ વિલ બી સેમ ટુ નોર્મલ ઇન્ડિવિજ્યુઅલ. અચ્છા. તમે તમારા આન્સરમાં વાત કરી ઘણા બધા એપ્સ છે, સરકારના, ગવર્મેન્ટની ઘણી બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડે. તો કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ સ્પેસિફિક એક્ટ ખરો? વચનભાઈ, ખાલી કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે નહીં, આપણે એક હોટા કરીને ઓર્ગન ડોનેશન માટે
એક કાયદો આવેલો 1978માં, એને હોટા કહેવાય, હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એક્ટ. ઓકે. એટલે શું, તો આ કાયદો કોને લાગુ પડે, તો કોઈ પણ જીવતો વ્યક્તિ કોઈ પણ બીજા જીવતા વ્યક્તિને કોઈ પણ અંગ, ઇટ મે બી કિડની, લીવર, હાર્ટ, એનીથિંગ, તો કોઈ પણ અંગ દે કે લે તો એને સરકારને જાણ કરવી પડે. અને આ પ્રમાણે સરકારે 3 કેટેગરીમાં રિલેશનશિપને ડિવાઈડ કરી છે. ફર્સ્ટ ડિગ્રી, જેમ કે એકદમ નજીકના, જેમ કે સગા ભાઈ બહેન, હસબન્ડ વાઈફ, પેરેન્ટ્સ જેની ઉંમર 65 થી ઓછી છે, અથવા તો બાળકો જેની ઉંમર 18 થી વધારે છે, અથવા તો ગ્રાન્ડ પેરેન્ટ્સ જ્યારે નાનું બાળક હોય. આમાં કોઈ નથી, છે પણ આપવા નથી માંગતા, છે પણ ડાયાબિટીસ છે અથવા તો બીજી કોઈ બીમારી છે, બ્લડ ગ્રુપ મેચ નથી થતું, તો તમે થોડા દૂર આવી શકો. કાકા મામાના છોકરા, કઝિન્સ, ભાઈના વાઈફ, ભાભી, સાસુ સસરા, વેવાઈ, આ બધા ઇમોશનલ રિલેટેડ કહેવાય. સરકાર એને પણ પરમિશન આપેલ. એના સિવાય રહી ગયા ખાસ ફ્રેન્ડ છે, સાધુ સંત છે, કિડની વેચવી છે, પડોશી છે, પૈસાની જરૂર છે, આ બધાને અનરિલેટેડ કહેવાય. અને અનરિલેટેડ 1978 થી ભારત દેશમાં અલાઉડ નથી. એ ખાલી ગુજરાતની વાત નથી, એ અમદાવાદની વાત નથી, ઇટ ઇઝ ટ્રુ ફોર ઇન્ડિયા. બરાબર છે. ઓકે. અને એક રજીસ્ટ્રેશન કરાવવું હોય તો આપણે સાંભળ્યું છે સોટો છે, નોટો છે, જો એના વિશે તમે થોડું એક્સપ્લેન કરો તો. ટ્રુ. સો સોટો ઇઝ અ સ્ટેટ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન. હવે એ ખાલી સ્ટેટ પૂરતું થયું. આખું ભારત રિજિયન પોઈન્ટ ઓફ વ્યૂ 4 પાર્ટમાં છે, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ એન્ડ સાઉથ. તો એ રિજિયન વાઇઝ જોવા જઈએ તો એને રોટો કહેવાય. સોટો ઉપર રોટો આવે અને આખા દેશ માટે આવે નોટો. સો સોટો શું કરે, તો એ એક જે પણ આપણે કેડેવરમાં રજીસ્ટ્રેશન થવું છે એ બધાને એક લાઈનમાં ઊભા રાખે. ભલે એ પછી અલગ અલગ હોસ્પિટલમાંથી રજીસ્ટ્રેશન થયા, એ સિમ્સમાંથી થયું કે બીજી XYZ હોસ્પિટલમાંથી, પણ એ ક્યુમાં તો કોમન આવી ગયા કે ભાઈ ગુજરાતના લિસ્ટમાં આ પેશન્ટ આ નંબર ઉપર છે. સો જેનાથી કોઈ પણ અનનેસેસરી વસ્તુઓ ના થાય, કે કોઈ પાછળથી આવ્યો માણસ આગળ જતો રહે, કે કોઈ ચીટિંગ ના થાય. આ લેજિસ્લેટિવલી જે જોવે એને સોટો કહેવાય છે. સો આપણે એની સાથે રજીસ્ટર થવું પડે. પહેલા એવું હતું કે દરેક હોસ્પિટલ ઇન્ડિવિજ્યુઅલી અલગ અલગ રીતે કરતું હતું, તો એક પેશન્ટ ગુજરાતમાં 5 અલગ અલગ જગ્યાએ 5 અલગ અલગ હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન કરતું હતું. પણ હવે સરકારે એને સિંગલ પોર્ટલમાં લઈ લીધું. પહેલા દરેક હોસ્પિટલ એના અલગ અલગ ચાર્જીસ લેતી હતી, પણ સરકારે એને ફ્રી કરી દીધું કે ભાઈ રજીસ્ટ્રેશનનો કોઈ ચાર્જ નહીં. તમે જે તપાસનો ખર્ચો કરો એ ધેટ ઇઝ અ ડિફરન્ટ. પણ હવે કોઈ હોસ્પિટલ એ રજીસ્ટ્રેશન પોઈન્ટ ઓફ વ્યૂ તમારી પાસે કોઈ ચાર્જ નથી લેતી. તો એ રીતે. ઓકે, થેન્ક યુ સો મચ અમારી સાથે આટલી સરસ ઇન્ફોર્મેશન જે છે ખૂબ જ સરળ ભાષામાં જે છે રજૂ કરવા બદલ. અને એક લાસ્ટ મેસેજ તમારા તરફથી ઓર્ગન ડોનેશન ડે અવેરનેસ છે તો એક થઈ જાય. ના, લાસ્ટ મેસેજ એ જ કે અંગદાન મહાદાન છે. હું કંઈ કહું એનો બહુ વેલ્યુ નથી. જેને ખરેખર જરૂર છે અને જેને આ વસ્તુ મળી છે એમના થ્રુ તમારી પાસે જ્યારે મેસેજ પહોંચશે ત્યારે તમને ખબર પડશે કે આ કેટલી અગત્યની વસ્તુ છે. સો હંમેશા બી જનરસ. અને જ્યારે પણ તમને એવું લાગે કે તમારી આસપાસ કોઈ એવું કેડેવર છે અથવા તો તમને પોતાને કોઈ ઈચ્છા છે તો આગળ આવો અને કોઈના જીવનને બચાવવામાં મદદરૂપ થાવ. ઓકે, થેન્ક યુ સો મચ ડોક્ટર સિદ્ધાર્થ વન્સ અગેન ફોર જોઈનિંગ અસ ઓન વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે. અને એમાં પણ ખાસ આજે આપણે જે કિડની ટ્રાન્સપ્લાન્ટ જે છે પોઈન્ટને હાઇલાઇટ કર્યો અને એની સમજ જે છે લોકો સુધી સરળ ભાષામાં પહોંચાડીએ તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.